અત્યારના સમયે જોવા જઈએ તો સ્કૂલ એજ્યુકેશન ઇનફ છે? સ્કૂલ એજ્યુકેશન ખરેખર આમ ઇનફ છે, પરંતુ 10th પછી 12th પછી જે રીતની કોમ્પિટિટિવ એક્ઝામો સાયન્સ માટે, કોમર્સ માટે અમુક કોલેજોની અંદર એન્ટ્રન્સ ટેસ્ટથી જ એડમિશનો હવે થાય છે. તો પહેલાના સમયમાં એવું હતું કે બોર્ડની એક્ઝામ પૂરી થાય એટલે એના જ આધાર પર આપણા એડમિશન પ્રોસેસ થઈ જતા હતા. પણ હવે મોટાભાગની કોલેજોની અંદર એન્ટ્રન્સ ટેસ્ટ હોવાના કારણે પેરેન્ટ્સ અને સ્ટુડન્ટ્સે જે તે ડ્રીમ કોલેજ માટે આપણે એન્ટ્રન્સ ટેસ્ટની પેરેલલ તૈયારી કરવી પડે છે. બાળકો જે છે એ સ્કૂલની અંદર સ્કૂલના બોર્ડની એક્ઝામની ચોક્કસપણે તૈયારી કરી લેતા હોય છે અને બધી જ સ્કૂલો સરસ રીતે એની તૈયારી પણ કરાવતી હોય છે, પરંતુ જે કોમ્પિટિટિવ અને એન્ટ્રન્સ ટેસ્ટ છે એના માટે ઇન્સ્ટિટ્યૂટનો રોલ રહેતો હોય છે. અને જનરલી મોટાભાગે કીર્તિ ક્લાસીસમાં બાળકો એટલા માટે જ જોડાય છે કે એમનું ફાઉન્ડેશન JEE, નીટ, ગુજકેટ, CA, CS ના આ બધા એન્ટ્રન્સ ટેસ્ટ માટે એ લોકો પ્રિપેર થઈ શકે.